નમસ્કાર, સ્વાગત છે આપનું પોરબંદર લાઈવમાં। હું છું આપની સાથે જાનકી। નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પોરબંદરમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રી તરણ સ્પર્ધાનો પ્રારંભ। 12 રાજ્યમાંથી સ્પર્ધકો જોડાયા। સમુદ્રી તરણ સ્પર્ધામાં પેરા સ્વિમરોએ સમુદ્ર સાથે બાદ ભીડી। 29 સ્પર્ધકો જોડાયા। ભાવસિંજી સરકારી હોસ્પિટલમાં જેનરિક સ્ટોર બંધ હાલતમાં, દર્દીઓમાં ભારે રોષ। બોખીરામાં આગ લાગતા 2 ઝૂંપડા ખાક, સદનસીબે જાનહાનિ ટળી। પોરબંદરમાં આજે સમુદ્ર સાથેનો જંગ રોમાંચક બની રહ્યો હતો। શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા આજથી 2 દિવસની રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનો દબદબાભેર પ્રારંભ થયો હતો। આ સ્પર્ધામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ અને પોતાનું કૌવત દેખાવ્યું હતું। પોરબંદરમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 18 વર્ષથી સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા 3 વર્ષથી ફેડરેશન ઓફ ઇન્ડિયાની માન્યતા મળી છે અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે। આ વખતે પણ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જનરલ કેટેગરી માટે 10 કિલોમીટરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી 41 જેટલા સ્પર્ધકો જોડાયા હતા, તો 9 જેટલી મહિલા સ્પર્ધકોએ પણ 10 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લીધો હતો। આજે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ ફરી વખત હાથી સીધી સ્વિમાથોન 2019 લઈને આવી રહી છે। આજે 10 કિલોમીટર ઓપન વોટર સ્વિમિંગ ફોર નોર્મલ સ્વિમર્સ અને 5 કિલોમીટર ઓપન વોટર સ્વિમિંગ ફોર પેરા સ્વિમર્સનું આયોજન થયું છે। આજે તમે જોઈ રહ્યા છો કે અત્યારે ઓટનો ટાઈમ છે અને હાઈ વિન્ડ છે, એટલે દરિયો પણ રફ છે। આની અંદર 10 કિલોમીટરના સ્વિમર્સે અને 5 કિલોમીટરના પેરા સ્વિમર્સે ખૂબ જ મહેનત કરી અને સરસ રીતે સ્વિમિંગ કર્યું છે। મિત્રો, આપ જોઈ શકો છો લગભગ 1.9 કિલોમીટર પછી જેટીનો એરિયા પૂરો થઈ જાય છે। પછી જે 0.6 કિલોમીટરનો જે પાછળનો ભાગ છે એ ઓપન સીમાં ખૂબ જ રફ દરિયાની અંદર હોય છે। તો સ્વિમર્સ ઉછળતા મોજાની સામે બાદ ભીડી અને આજે સી સ્વિમિંગ પૂરું કર્યું છે। 10 કિલોમીટર અને 5 કિલોમીટર પેરા સ્વિમર્સ પૂરું કરી રહ્યા છે। આ જે આખી સી સ્વિમિંગ કોમ્પિટિશન છે એ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકનિકલ માર્ગદર્શન નીચે કરવામાં આવે છે। એની અંદર ઇન્ટરનેશનલ નિયમ્સ જે ફીનાના છે એ અંતર્ગત આખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। અને બીજી વસ્તુ કે આપણા જે નેશનલ પ્લેયર્સ છે જેણે ઇન્ટરનેશનલમાં પાર્ટ લેવાનો હોય એમનું સિલેક્શન, એના ટાઈમિંગનું સિલેક્શન આ ઇવેન્ટમાંથી ઓપન વોટરનું થશે। એ પોરબંદર માટે ખૂબ ગૌરવની વાત છે। આ આવતીકાલે 1 કિલોમીટર, 2 કિલોમીટર અને 5 કિલોમીટરની સ્પર્ધાઓ હશે કે જેની અંદર ખૂબ વધારે સ્પર્ધકો ભાગ લેતા હશે। અને આ રીતે આ સ્વિમાથોન 2019 ખૂબ સક્સેસફુલ રીતે થવા જઈ રહ્યું છે અને આ વખતે રેકોર્ડ નંબર ઓફ પાર્ટિસિપેશન આપણને મળ્યા છે। આ 10 કિલોમીટરની સ્પર્ધામાં મહારાષ્ટ્રના સંપન્ના રમેશ નામના સ્પર્ધકે 2 કલાક અને 19 મિનિટમાં 10 કિલોમીટરની સ્પર્ધા પૂર્ણ કરી અને પ્રથમ ક્રમે આવ્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષથી પોરબંદરના સ્વિમિંગ સ્पर्धाમાં તેઓ ભાગ લે છે અને છેલ્લા 2 વર્ષથી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે। मैंने अभी पोरबंदर सी स्विमिंग कंपटीशन में 10 किलोमीटर में पार्टिसिपेट किया और उसमें मेरा फर्स्ट रैंक आया। मैं 2 आवर्स 19 मिनट्स में ये कंपटीशन ख़त्म किया और पिछले महीने में स्कूल नेशनल मतलब SGFI नेशनल मैंने उसमें पार्टिसिपेट किया था और मेरा 4th रैंक आया। उसमें 2 सेकंड से मेरा ब्रॉन्ज मेडल चला गया और मेरी अगली कंपटीशन होगी वो है खेलो इंडिया, जो कि हमारे मिनिस्टर राजवर्धन राठौड़ ने शुरू की है। तो उसमें अगर मेरे को चांस मिलेगा तो मैं उधर पार्टिसिपेट करूँगा और नेक्स्ट साल भी ट्राई करूँगा इधर आके गोल्ड मेडल लेके जाऊँ। ये पोरबंदर का एक्सपीरियंस सबसे अच्छा है क्योंकि वो पानी बहुत, यहाँ का पानी बहुत क्लियर है और ऐसी गंदगी नहीं रहती और सी का पानी कैसा ऐसा गर्म रहता है, तो इधर उतना गर्म पानी नहीं सर, ठंडा पानी है।
तो इधर का एक्सपीरियंस तो बहुत अच्छा है। मतलब इंडिया में जहाँ पे स्विम करूँ उससे ज़्यादा अच्छा एक्सपीरियंस तो पोरबंदर का है। तो मुझे इस कंपटीशन में हर बार आने को बहुत खुशी होगी और मैं ट्राई करूँगा फिर अगले साल आके गोल्ड लेके जाऊँ। પોરબંદરમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી સ્પર્ધાને ફેડરેશન ઓફ ઇન્ડિયાની માન્યતા મળેલી છે, ત્યારે આજે સ્પર્ધાનો પ્રારંભ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના 12 જેટલા રાજ્યોમાંથી સ્પર્ધકો જોડાયા હતા। વિપુલ રાઠોડ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા આજથી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો। આ સ્પર્ધામાં 10 કિલોમીટર તેમજ ખાસ પેરા સ્વિમર સ્પર્ધકો માટે 5 કિલોમીટરની તરણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 29 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 18 વર્ષથી સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ આજથી આ તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આજે 10 કિલોમીટર તેમજ પેરા સ્વિમર માટે 5 કિલોમીટરની તરણ સ્પર્ધા યોજાઈ હતી। 5 કિલોમીટરની પેરા સ્વિમર સ્પર્ધામાં 29 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં કલકત્તાના વિમો શાહ નામના સ્પર્ધકે 1 કલાક અને 31 મિનિટમાં 5 કિલોમીટરની સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો, તો બીજા નંબર पर किसराम पटेल અને ત્રીજા નંબર पर जगदीश तेली આવ્યા હતા। और मैं एक पैरा स्विमर हूँ काफ़ी सालों से। मैं 2004 साल से मैंने अपना पहला नेशनल जो मुंबई में मैंने किया, वहाँ पे मेरा 4 सिल्वर और 1 गोल्ड मेडल था। धीरे धीरे करके मैं स्विमिंग करता गया और धीरे धीरे करके मैं इंटरनेशनल स्विमिंग चैम्पियनशिप में पार्टिसिपेट करता गया। 2010 में मैंने दिल्ली कॉमनवेल्थ गेम्स और 2010 में मैंने चाइना एशियन गेम्स में पार्टिसिपेट किया। उसके बाद रिसेंटली मैंने 2018 में ब्रिटिश चैम्पियनशिप, जिसमें मैंने सिल्वर मेडल जीता। और उसी के 2 हफ्ते बाद हम चारों पैरा स्विमर्स, जो कि मैं पश्चिम बंगाल से हूँ, जगदीश चंद्र तेली राजस्थान से है, चेतन राउत महाराष्ट्र से है और सतेंद्र सिंह वो है मध्य प्रदेश से। हम सभी चारों पैरा स्विमर्स मिलके हमने इंग्लिश चैनल क्रॉस किया है, वो भी रिले वाइज में हमने इंग्लिश चैनल क्रॉस करके हमने एक एशियन और नेशनल रिकॉर्ड बनाया है। वो भी 4 पैरा स्विमर्स स्टूड फर्स्ट टाइम इन द इंडिया और एशियन में कि हमने चारों मिलकर, हाँ, हमने अभी 5 किलोमीटर मैंने पैरा स्विमिंग में मैंने पार्टिसिपेट किया और वहाँ पे मेरा पहला नंबर मैं अव्वल आया और मेरा टाइमिंग था 1 घंटा 31 मिनट 54 सेकेंड। और रिसेंटली हम चारों पैरा स्विमर्स मिलके हम लोग अभी यूएस जाने वाले हैं। 15 अगस्त में हमारा नेक्स्ट चैनल जो कैटलीना चैनल है, वो एक्चुअली क्या है कि 7 चैनल में से सबसे टफ चैनल कहा जाता है, क्योंकि वहाँ पे वाटर क्रिएचर्स ज़्यादा है। वो चैनल हम लोग क्रॉस करने जाने वाले जुलाई में। આ પેરા સ્વિમિંગ સ્પર્ધામાં 29 જેટલા સ્પર્ધકોમાં 5 જેટલી મહિલાઓએ પણ ભાગ લીધો હતો, તો પ્રથમ આવેલ સ્પર્ધક છેલ્લા 2 વર્ષથી પ્રથમ નંબર પ્રાપ્ત કરી રહ્યો છે। વિપુલ રાઠોડ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આવેલ જેનરિક સ્ટોર છેલ્લા 4 દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલમાં જેનરિક સ્ટોરનો 2 વર્ષ પૂર્વે પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ અવારનવાર જેનરિક સ્ટોર બંધ હાલતમાં જોવા મળે છે। છેલ્લા 4 દિવસથી આ જેનરિક સ્ટોર બંધ જોવા મળી રહ્યો છે, જેને લઈને હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આજે આ ભાવસિંહજી હોસ્પિટલમાં જે આજે 2 વર્ષથી ચાલુ થયેલ છે દીનદયાળ, એ અવારનવાર બંધ જ રહેતું હોય છે। તો માત્ર ખાલી કહેવા પૂરતું જ આ સસ્તાની મેડિકલનું નામ આપી અને બજારની અંદરમાં પ્રાઇવેટ મેડિકલોને ધરાવવા જેવું કામ છે આ તો। એટલે અવારનવાર અહીં આવતા બિચારા ગરીબ દર્દીઓ હેરાન પણ થાય છે અને બારોબારથી પાછી જે મોંઘા ભાવની દવા લેવી પડે એમ છે। અને અહીંયા સિવિલ સર્જન રજૂઆત કરી તો સિવિલ સર્જનમાં આવતું નથી। તો આ કોના અંડરમાં છે, આનો કોન્ટ્રાક્ટર કોણ છે એ પણ જાહેર કરવું જોઈએ કે ભાઈ અમારે ફરિયાદ કરવી તો કોને કરવી।
એટલે આ અવારનવાર બંધ રહેતું હોય તો કાયમીને માટેનું બંધ કરી દે અથવા તો ચાલુ રાખવું હોય તો રેગ્યુલર ચાલુ રાખે અને જે કર્મચારીની ભરતી કરવાની હોય તો કર્મચારીની ભરતી કરે. કારણ કે આજે બહાર મેડિકલની અંદરમાં જેને આની દવા લાગુ પડી ગઈ હોય પછી ઘડીએ એને ટ્રાન્સફર થયા રાખે તો એને એનો પોતાનું જે દરજ હોય એ દરજની અંદરમાં એ ફેરફાર થતો જાય. એટલે વસ્તુ એ છે કે જો આ કાયમીની માટે ચાલુ રહે એવું પ્રયત્ન થાય એવી અમારી અપેક્ષા છે. છેલ્લા આજે 3 દિવસથી આ બંધ છે. 3-4 દિવસ તો માણસો મારી પાસે કાયમી આવે કે ભાઈ આ મેડિકલ કેમ બંધ છે, મેડિકલ દીનદયાળ કેમ બંધ છે. મેં તો રજૂઆત કરી આરએમઓ સાહેબને સિવિલ સર્જનને પૂછ્યું તો કે ભાઈ અમારામાં આવતું નથી, છતાં અમે તપાસ કરીએ. રાજ્ય સરકાર દ્વારા જેનરિક સ્ટોરનો પ્રારંભ તો કરવામાં આવ્યો છે, પરંતુ આ જેનરિક સ્ટોરના સંચાલન માટે પૂરતી વ્યવસ્થા કરવામાં નહીં આવતા જેનરિક સ્ટોર અવારનવાર બંધ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વિપુલ રાઠોડ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. લોકરક્ષક દળની પરીક્ષાને લઈને પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્સ મશીન સહિતના સાધનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 2 ડિસેમ્બર 2018ના રોજ લોકરક્ષક દળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પેપર લીક થયું હોવાને કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારે હવે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા આગામી 6 જાન્યુઆરીના રોજ લોકરક્ષક દળની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં 40થી વધુ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે, જેને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પરીક્ષા કેન્દ્રોની 200 મીટરની આસપાસ ઝેરોક્સ મશીન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રની અંદર મોબાઈલ, કેલ્ક્યુલેટર અને પરીક્ષામાં ચોરી કરવાના હેતુથી ઉપયોગમાં લઈ શકાય તેવા ઇલેક્ટ્રોનિક સાધનો પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વિપુલ રાઠોડ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. 2 ઝૂંપડા આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા અને ગરીબ પરિવારની ઘરવખરી બળી જતા તેઓને મોટું નુકસાન થયું હતું. પોરબંદરના બોખીરા વિસ્તારમાં વાછડા દાદાના મંદિર સામે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બપોરના સમયે કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. થોડીક ક્ષણોમાં વિકરાળ બની હતી, જેમાં બંને ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકો એકત્રિત થઈ ગયા હતા અને પાણીનો મારો ચલાવી અને આગને બુઝાવી હતી. જો કે ઝૂંપડામાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ગરીબ પરિવારની ઘરવખરી આગમાં ખાખ થઈ જતા તેમની સ્થિતિ કફોડી બની હતી અને લોકો સહાય કરે તેવી માંગ પણ આ ગરીબ પરિવારે કરી હતી. પોરબંદરના ઓરદર ગામે રહેતા એક આધેડ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. વેજાભાઈ પાલાભાઈ ચાંચિયાએ જિલ્લા પોલીસ વડાને એક પત્ર પાઠવી અને એવા આક્ષેપો કર્યા હતા કે તેમના નામે આંધ્ર બેંકમાંથી લોન ઉપાડી લેવામાં આવી છે અને તેમની સાથે છેતરપિંડી કરી છે. આ બનાવમાં સંડોવાયેલા મુખ્ય આરોપી રાજુ સાજણ કેસવાલા સહિતના આરોપીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે. હું ભીખુભાઈને ઓળખતો, રાજુભાઈ કેસવાલાને નથી ઓળખતો. ભીખુભાઈ મારો ભાઈબંધ હતો, એટલે એને મને કીધું કે આપણે 3 લાખની લોન રાજુભાઈ લઈ દઈ, આપણી સહાયવાળી લોન, અને આપણે કંઈક ધંધો કરીએ. એવું મારા નામનું ખોટું એકાઉન્ટ ખોલાવી અને મારા નામની લોન 11 લાખની ઉપાડી લીધી છે. હવે અત્યારે અમને કોઈ જવાબ દેતું નથી. બેંકની નોટિસ આવી, હવે અમારે મરી જવાનો વારો આવ્યો છે. અમે કાં દવા પી જઈએ ને કાં અમે પોલીસ ખાતું તો અમને કોઈ જવાબ જ નથી દેતું. પોલીસને રિપોર્ટ કરીએ તો પોલીસે તપાસ કરીએ એમ કરે છે, બાકી અમને કોઈ જવાબ દેતું નથી. બીજા 10-12 જણાના બન્યા આવા તો અત્યારે આ 3 અમે અહીંયા હારે ઉભા આપીને ધમકી આપીને મારું સોગંદનામું કરાવ્યું ને મને 4 લાખના ચેક આપ્યા, 4 ખોટા ચેક આપ્યા કે 8 લાખમાં આપણું સમાધાન થાય, 8 લાખની તારી લોન છે, 8 લાખ રૂપિયા હું આપી દઉં, તારું મશીનના તારું સ્ટેટમેન્ટ તારું પોલીસ ખાતામાં દઈ દેવાનું કે ભાઈ 8 લાખ રૂપિયા મને મળી ગયો. એવી રીતના ખોટું મને દબાવીને મારી પાસે સ્ટેટમેન્ટ લીધું અને 4 ચેક મને આપ્યા, 4 ચેક ખોટા નીકળ્યા. પોરબંદરના છાયા સૂર્યનગર સોસાયટી વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદરના જાણીતા તબીબ સુરેશ ગાંધીના ધર્મપત્નીની સ્મૃતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સહયોગથી સાર્વજનિક પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજરોજ છાયા ખાતે આવેલ સૂર્યનગર સોસાયટીમાં અમારા ડૉક્ટર શ્રી ગાંધી સાહેબના ધર્મપત્ની મધુબેનની સ્મૃતિમાં સૂર્યનગર સોસાયટીના કોમન પ્લોટમાં અમે આજરોજ પ્લાન્ટેશન કરેલું છે, જેનું ટ્રી ગાર્ડનું અનુદાન ડૉક્ટર ગાંધી સાહેબે આપ્યું છે. બીજા 2 ટ્રી ગાર્ડનું કાજલબેન અને ઈલાબેન આપ્યું છે.
તો પર્યાવરણની જતન અને જાગૃતિ માટે થઈ અને આજ રોજ અમે બધા મેમ્બરો અને સાહેબ જીવાભાઈ ભૂતિયામાં નગરપાલિકાના પ્રમુખ એમને પણ અમને આ પ્લોટમાં સફાઈ કરાવવામાં, ખાડા કરાવવામાં જેસીબી મોકલીને ખૂબ મદદ કરી છે. તો આ બધાના સહકારથી એક પર્યાવરણ જતનની એક સરસ કામગીરી થઈ ગઈ છે. અને પોરબંદરવાસીઓને અમારી નમ્ર અપીલ છે કે પોતાના સાર્વજનિક પ્લોટ ક્યાંય હોય અને પ્લાન્ટેશન કરવું હોય તો અમને જરૂર યાદ કરે બર્ડ કન્ઝર્વેશન સોસાયટીને. તો અમારાથી શક્ય હોય એટલે અમે મદદ કરીને અમે પ્લાન્ટેશન કરી અને પર્યાવરણની જાગૃતિનો એક સંદેશ આપશું અને પર્યાવરણ જતનનો એક પ્રયત્ન કરશું. પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલ ખાતે મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રિઝવાન આડતિયાએ વિદ્યાર્થીઓને જીવનમાં કઈ રીતે સફળતા મેળવવી તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની સફળ કારકિર્દી કઈ રીતે બનાવવી તે અંગેનું માર્ગદર્શન મળી રહે તે માટે પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલ ખાતે મોટિવેશન સ્પીચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના જાણીતા મોટિવેશનલ સ્પીકર અને દેશ વિદેશમાં પોતાની સામાજિક સેવાઓથી ખ્યાતિ પ્રાપ્ત થયેલા રિઝવાન આડતિયાએ જીવનમાં સફળતા કઈ રીતે મેળવી શકાય અને તેના માટે કેવો સંઘર્ષ કરવો પડે છે તે અંગેનું માર્ગદર્શન નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આપ્યું હતું. આજરોજ નર્સિંગ સ્કૂલની અંદર પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થી ભાઈ બહેનોની સાથે માનનીય શ્રી રિઝવાનભાઈ આડતિયાનું એક સેમિનારનું આયોજન કરેલું હતું, જે મોટિવેશનલ સ્પીચ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો એક પ્રયાસ છે. અને એમની સ્પીચના વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદપૂર્વક માણી અને એકબીજાની સાથે કન્વર્સેશન કર્યું અને ખૂબ જ આનંદ અનુભવ્યો. આવા પ્રોગ્રામો દ્વારા વિદ્યાર્થીઓની અંદર વિશ્વાસ વધે છે, એને કંઈક નવું કરવાની ભાવના જાગે છે. એના માટેનું આયોજન કરવામાં આવેલું હતું. વિદ્યાર્થી કાળ દરમિયાન તેઓને મોટિવેશન ખૂબ જ જરૂરી હોય છે, ત્યારે સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને સફળતાની ચાવી મોટિવેશનના માધ્યમથી મળી રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિપુલ રાઠોડ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જળ બચાવો અભિયાન સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને તેનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે પોરબંદરથી કરવામાં આવ્યો છે. વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ દ્વારા જળ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે આ અભિયાનને લઈને પોરબંદરની ગુરુકુલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ પણ જળ બચાવો અભિયાનને સાર્થક કરવાની અપીલ કરી હતી. કહેવાય છે જળ એ જીવન છે. જીવનમાં પાણીની ખૂબ જ ઉપયોગિતા છે. હાલ કેટલાક વર્ષોથી વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે, પાણીની સમસ્યા સામે આવી છે. આ વર્ષે પણ નહિવત વરસાદ થયો છે. પીવાના પાણીની સમસ્યા અત્યારથી જ પોરબંદરમાં જોવા મળી રહી છે. ત્યારે સરકારે ગાંધીભૂમિ પોરબંદરથી જળ બચાવો અભિયાન શરૂ કર્યું છે. ગઈકાલે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે જળ બચાવો અભિયાન અંતર્ગત ગુરુકુળ મહિલા કોલેજ છે તેમના વિદ્યાર્થીનીઓ સાથે વાત કરશું કે પાણી બચાવવું શા માટે જરૂરી છે. નમસ્કાર, મારું નામ રાણી પરમાર છે. હું ગુરુકુલ મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું. પાણી બચાવવું શા માટે જરૂરી છે? સવારે ઉઠતાની સાથે જ આપણી દિનચર્યા પાણીથી જ શરૂ થાય છે, બ્રશ કરવા માટે, ત્યારબાદ સ્નાનમાં. અને માણસો પાણીનો એટલો વેડફાટ કરે છે કે બિનજરૂરી હોય તો પણ નળ સ્ટાર્ટ રહે છે. તો અત્યારે જ જોઈએ છીએ આપણે કે 3 વર્ષથી વરસાદ ઓછો થતો જાય છે અને જેમ આ વરસાદ ઓછો ને ઓછો થતો જશે તો મને લાગે છે કે આવનારી પેઢી પાણીને જોવું એના માટે મુશ્કેલ રહેશે. માટે આપણે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે, માટે એને બચાવવું અત્યંત જરૂરી છે. જો આપણે જળ બચાવો અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવું હોય તો આ ખેડૂતોની જે સમસ્યા છે સિંચાઈને લઈને, એના માટે સરકાર એક સ્ટેન્ડ લઈ શકે છે કે જે નદી અને તળાવો છે તેનું ખોદકામ કરીને તેને પહોળા કરી નાખવામાં આવે અને તેમાં ચેકડેમ્સ બનાવવામાં આવે, તો જે પાણી નદીનું દરિયામાં વહી જાય છે જે ચોમાસા દરમિયાન, તેને અટકાવી શકાય છે. તેને લીધે જમીનના તળ સુધરશે, એને લીધે જમીનની ફળદ્રુપતા તો સુધરશે, પ્લસ કે ખેડૂતોને જે સિંચાઈની સમસ્યા છે તે દૂર તો ન થઈ શકે પણ હળવી જરૂર થઈ શકશે. સરકારે જે અભિયાન શરૂ કર્યું છે જળ બચાવો અભિયાન, એને તમારું કેટલું સમર્થન? મારું નામ ભૂતિયા નીતિ છે. સરકારના નિર્ણયમાં અમે સંપૂર્ણ રીતે સાથે જ છીએ અને અમે બનશે એટલી જાગૃતિ બધાને દેવાની કોશિશ કરશું અને બધાને જાગૃત કરવાની કોશિશ કરશું કે પાણીનો ખોટો દુરુપયોગ ના કરવો જોઈએ અને બને તેટલો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરીએ તો ભવિષ્યમાં ગંભીર પ્રશ્ન નહીં સર્જાય અને આપણી માટે પાણી મળી રહેશે. જે રીતે વાત કરીએ, વરસાદ ઘટી રહ્યો છે, પાણી ઓછું થતું જાય છે, આવી સ્થિતિમાં તમે લોકોને શું સંદેશો આપશો? પાણી કઈ રીતે બચાવવું? આપણે એમ કહી શકીએ કે ખોટી રીતે નળ ચાલુ ન રાખવા જોઈએ, તેમજ જેમ બિનજરૂરિયાત રીતે પાણીનો જે વ્યય કરી રહ્યા છે તે ન કરવો જોઈએ અને પૂરતા પ્રમાણમાં જ આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જળ બચાવો અભિયાન વર્ષોથી એક માંગ રહી છે, જળ એ જીવન.
હવે જળ બચાવવાનો સમય આવ્યો ત્યારે યુવા પેઢીને શું સંદેશો આપશો? નમસ્કાર, મારું નામ છે રાધા સોનેરી. અત્યારે આપણને બધાને ખબર જ છે કે જળ એ ખૂબ જ ઉપયોગી છે. તો યુવા પેઢી છે આજે તો જોઈએ તો સવારે ઉઠતા વેત સાથે જ આપણે નાહવા માટે પાણી જોઈએ છે. લોકો ઉઠતાની સાથે જો આપણે અત્યારથી જ જોઈએ છે કે પાણી અત્યારથી જ આપણને ઓછું મળે છે, તો આપણે લોકો સવારે ઉઠી અને પાણી ભરે એ પછી આંગળા ઓટલા બધું સાફ કરતા હોય છે. તો આપણે એ પાણી બચાવવા માટે એ ન કરતા અને જો યુવા પેઢીને ગંભીર કોઈ સમસ્યા ન સર્જાય એ માટે જો યુવા પેઢી અત્યારથી જ પાણીનો બચાવ કરશે તો એવી રીતે બધી જ સ્કૂલ, કોલેજો બધામાં એક મેસેજ આપવો જોઈએ કે લોકો પાણીનો વ્યય ઓછો કરે, જેથી આવનારી પેઢીને પાણીનો કોઈ સમસ્યા સર્જાય નહીં. સરકારે દરિયાનું પાણી જે છે ખારું એને મીઠી બનાવવાનો પ્લાન બનાવવો પડે એવી હદે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. આ યોજના બનાવવા કરતાં લોકોએ પાણી બચાવવું જોઈએ કે કેમ? હા, જેમ શેરીઓ છે તો શેરીઓમાં જે પાણી આપણે બગાડ કરીએ છીએ, આપણે શું કે આંગણાને ધોઈએ છીએ, તો એ બધું ધોવું ના જોઈએ અને સારી રીતે પાણીનો બચાવ કરવો જોઈએ. પાણી બને ત્યાં સુધી ઓછું વાપરવાનું છે, જેટલું જોઈએ એટલું આપણે મર્યાદિત વાપરીએ તો પાણીનો રીતે ના કરવું પડે. સિંચાઈ એટલે કે ખેતી માટે પાણીનો ઉપયોગ, લોકોને પીવા માટેનો પાણીનો ઉપયોગ થતો હોય છે. વરસાદ ઓછો થયો છે, સિંચાઈ માટે અને પીવાના પાણી માટે લોકોએ કઈ રીતે ઉપયોગ કરવો? સિંચાઈ માટે અને પીવાના પાણી માટે લોકોએ અત્યારથી જ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને પાછળથી કોઈ પ્રોબ્લેમ ન પડે. જો અત્યારથી જ આપણે પાણીનો વ્યવસ્થિત ખોટો વ્યય ન થવા દઈએ અને સંપૂર્ણ સાવચેતીથી આપણે પાણીનો ઉપયોગ કરીએ તો પાછળથી આપણે પાણીનો પ્રોબ્લેમ ના રહે, એ માટે અત્યારથી જ ધ્યાન રાખવું જોઈએ. ખેતીની વાત કરીએ, આધુનિક ખેતી ઇરિગેશન આવી ગયું છે, ટપક પદ્ધતિ આવી ગઈ છે. ખેડૂતો માટે શું કહેશો કે પાણી કઈ રીતે બચાવી શકે? ખેડૂતો માટે આપણે એક જ સંદેશો આપી શકીએ કે એને જ્યારે જેટલી જરૂર હોય ને આપણે એને એટલું જ પાણી એનો ખેતરમાં એનો ઉપયોગ કરે, બિનજરૂરી રીતે મોટર કે એટલું બધું ચાલુ ન રાખે. અને આમ પણ અત્યારે ગામડામાં છે એ નદીઓના પાણી બહુ ઓછા સમયે પહોંચી રહ્યા છે. એ લોકોને મોટા ભાગે 2 કે 3 દિવસે માંડ પાણી મળતું હોય છે. તો એ બાબતે ખેડૂતોએ પોતે જાગૃત રહી અને એનો સંપૂર્ણપણે અને સભાન રીતે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. નકર બની શકે કે આપણને ઘણી વખત પાક કેવું પૂરતા પ્રમાણમાં ન મળે અને વરસાદ પણ ઓછો થાય છે, તો જે પ્રમાણે પાણી મળે છે એનો સદુપયોગ જ કરવો જોઈએ. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો દરિયાઈ ખારસ આગળ વધી રહી છે, બોરના જે જળ સ્ત્રોત છે એ પણ ઉપયોગી રહ્યા નથી. આવી સ્થિતિમાં સરકારે શું કરવું? નમસ્તે, મારું નામ ડાભી વનિતા. તો આપણે જોઈએ તો દરિયા કિનારે આજે ઘણું બધું પ્રદૂષણ થતું જોવા મળે છે, જેમ કે પોલિથીનો અને જુદી જુદી કાચની વસ્તુઓ અને કંપનીઓ તેના રસાયણો, રંગ રસાયણો એમાં ઠાલવી છે. તો એ કંપનીઓએ તેની આ વસ્તુ ન કરવી જોઈએ અને લોકોને જાગૃતિ આપવા માટે તેને અનેક કાર્યક્રમો યોજવા જોઈએ તથા તેને યોગ્ય જગ્યાએ નિકાલ કરી અને સદુપયોગ રીતે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. અને પાણી જળ જ આપણું જીવન છે તે આપણે સમજીએ છીએ, માટે જો પાણી ન હોય તો આપણે કશું જ આગળ કરી ન શકીએ. માટે આપણે હંમેશા પાણીનો ઉપયોગ કરતો રહેવો અને સદુપયોગ, જેથી આપણે આવતી પેઢીને પણ પાણીનો સારો એવો ઉપયોગ થઈ શકે. પોરબંદર પાણીનો ઉપયોગ છે સૌથી ઉપયોગ વધુ છે મહિલાઓ અને યુવતીઓ કરતી હોય છે. પાણી બચાવવા માટે તમે શું સંદેશો આપો? પાણી બચાવવા, મારું નામ પરમાર રોશની છે. પાણી બચાવવા માટે હું મહિલાઓને અને યુવતીઓને એટલો જ સંદેશો આપીશ કે એ પોતાનો જેમ કે પાણીનો વધારે ઉપયોગ કરે, એ ઓછો કરે અને જોઈતા પ્રમાણે પાણી પોતાનું વાપરે. આ હતા ગુરુકુળ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ કે પાણી બચાવવું અત્યારે ખૂબ જ જરૂરી છે. દરિયાઈ ખારસ આગળ વધી રહી છે. પીવાના વરસાદ ઓછો થઈ રહ્યો છે તેના કારણે પીવાના પાણીની પણ સમસ્યા સામે આવી છે. ખેડૂતો જે સિંચાઈ માટે પાણી એમાં ઇરિગેશનનો ઉપયોગ કરે તો પણ પાણીને બચાવી શકે. આ રીતે પોરબંદરની જે વિદ્યાર્થીનીઓ છે તેઓએ પાણી બચાવવા માટે પણ એક પોતાના વિચારો રજૂ કર્યા છે, લોકોને એક સંદેશો આપ્યો છે. જો આ જે મંતવ્યો રજૂ કર્યા છે તે મુજબ પાણીનો બચાવ કરવામાં આવે તો જ આ જળ બચાવો અભિયાન સાર્થક થઈ શકે. કેમેરામેન હાર્દિક મેઘનાથી સાથે જીતેશ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. પોરબંદરમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રી તરણ સ્પર્ધાનો પ્રારંભ. 12 રાજ્યમાંથી સ્પર્ધકો જોડાયા. સમુદ્રી તરણ સ્પર્ધામાં પેરા સ્વિમરોએ સમુદ્ર સાથે બાદ ભીડી. 29 સ્પર્ધકો જોડાયા. ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં જેનરિક સ્ટોર બંધ હાલતમાં, દર્દીઓમાં ભારે રોષ.
માથીરામમાં આગ લાગતા 2 ઝૂંપડા ખાક, સદનસીબે જાનહાનિ ટળી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે પોરબંદર લાઈવમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.